નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજથી ગુજરાત માટે મોટી આગાહી। અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીમાં આંધી વંટોળ વધુ રહી શકે છે। અમદાવાદમાં પણ તે જોવા મળી શકે। 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે। 8 જૂને અરબસાગરમાં હવાનું ફેરબદલ થશે, દરિયામાં કરંટ આવશે। રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે। 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે। અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે। રિક્ષા ખરીદવા 48,000 સુધીની સહાય। રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને 48,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે। જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય। તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે, જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એને 48,000ની સુવિધા આપવામાં આવશે। અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા, આજે સાહસિક વર્ગોએ, મહિલાઓને, યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય, યુવા વર્ગને હોય, અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને, અને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે। તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે। ફ્રી સેવા માટે હવે થોડા જ દિવસો બાકી। આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે। યુઆઈડીએઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14 જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે ₹50 ફી ચૂકવવી પડશે નહીં। આ સમયગાળામાં નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। વેબસાઇટ પરથી અપડેટ કરી શકશો। 17મો હપ્તો સરકાર બનતા જ ખેડૂતોને મળશે મોટી ભેટ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે। એવા સમાચાર છે કે ચૂંટણી પરિણામો પછી એટલે કે 4 જૂને નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે સરકાર દ્વારા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। તમને જણાવી દઈએ કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થયો હતો।